આજે મહાશિવરાત્રીનો પાવન પર્વ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। મહાદેવની આરાધનામાં લીન બન્યા છે શ્રદ્ધાળુઓ। ત્યારે હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસર ગૂંજી ઉઠ્યું છે। સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો અને મહામૃત્યુંજય યજ્ઞ પણ કરવામાં આવ્યા। અનેક પૂજા વિધિઓ પણ કરવામાં આવશે। સવારે 4 વાગ્યાથી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। મહાશિવરાત્રીના પાવન પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। હર હર મહાદેવના નાદ અનેક શિવાલયોમાં ગુંજી રહ્યા છે। ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના આપને દર્શન કરાવી રહ્યા છીએ। વહેલી સવારે જ તેમની મંગળા આરતી ઉતારવામાં આવી। વહેલી સવારથી જ દર્શન કરવામાં આવ્યા અને શ્રદ્ધાળુઓની પણ ભારે ભીડ સોમનાથ મંદિરમાં જોવા મળી રહી છે। લાંબી કતારો સોમનાથ મંદિરના દ્વારે આજ જોવા મળી રહી છે। ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શ્રૃંગાર આજના દિવસનો વિશેષ શ્રૃંગાર કરવામાં આવતો હોય છે અને વહેલી સવારથી 4 વાગ્યાથી જ શ્રદ્ધાળુઓ મહાદેવની ભક્તિમાં લીન થયેલા નજરે પડી રહ્યા છે। એક લાખોની સંખ્યામાં હાલીને સોમનાથ દાદાના સાનિધ્યની અંદર પધારી રહ્યા છે। ત્યારે એક ખુશીની આનંદની વાત થાય છે કે આ કોરિડોર બનવાથી લોકોને ખાસ એવી ઝડપી સુવિધા મળી છે। તાત્કાલિક દર્શન થવાની જે અડધી પોણી કલાકનો જે ટાઈમ બગડતો હતો એમાં સમયનો વેળપ ઓછો થયો। સોમનાથ ટ્રસ્ટના ચેરમેન અને માન્ય નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે આ સોમનાથ મંદિરની અંદર અનેક સુવિધાઓ વધારી રહ્યા છે। ત્યારે આપણે એક ખુશીની લાગણી સાથે આપણે ગૌરવ થાય છે।